અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ તોડીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શું કામ બનાવવામાં આવ્યું? આખા વર્લ્ડમાં ઇન્ડિયા જેટલો ક્રિકેટનો ક્રેઝ કોઈ દેશમાં નથી, છતાં પણ 2015 પહેલાં ઇન્ડિયામાં લાખો લોકો એકસાથે બેસીને ક્રિકેટ મેચ જોઈ શકે એવું એક પણ સ્ટેડિયમ અવેલેબલ ન હતું. જેથી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને એવો વિચાર આવ્યો કે મોટેરા સ્ટેડિયમનું રિનોવેશન કરવાને બદલે એ જ જગ્યા પર એક નવું સ્ટેડિયમ બનાવવામાં આવે, જેથી વર્લ્ડ કપ કે બીજી મોટી ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સનું મેગા સ્કેલ પર આયોજન થઈ શકે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બનતા 3 વર્ષ લાગ્યા. કન્સ્ટ્રક્શનનો ટોટલ કોસ્ટ 800 કરોડ થયો અને સિટિંગ કેપેસિટી 1,32,000 કરવામાં આવી. આ સ્ટેડિયમ બનાવતી વખતે કોઈ પણ જૂની ટેકનોલોજી યુઝ કરવામાં નથી આવી, જેમ કે ફ્લડ લાઇટ સિસ્ટમના બદલે LED લાઇટ્સ મૂકવામાં આવી, જેથી પીચ પર પડછાયા ઓછા દેખાય અને એનર્જી પણ સેવ થાય. ગમે તેટલા ભારે વરસાદના પાણીને ફક્ત 30 જ મિનિટમાં સાફ કરી શકે એવી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ રાખવામાં આવી છે, જેથી વરસાદ પડ્યા પછી ઝડપથી મેચ શરૂ થઈ શકે. આ સ્ટેડિયમની ડિઝાઇનમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ બેસેલા વ્યક્તિને મેચ જોતી વખતે પિલર જેવી કોઈ વસ્તુ નડે નહીં અને મેચનો ક્લિયર વ્યૂ આવે. 63 એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું અને એડવાન્સ્ડ ક્રિકેટ સ્ટેડિયમ છે. ડિસ્ક્રિપ્શનમાં બીજી ડિટેલ્સ આપેલી છે. તમને આ સ્ટેડિયમના રિલેટેડ કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત ખબર હોય તો કોમેન્ટ્સમાં જણાવો.